સાયન્સ ફિક્શન મૂવી, એ પણ ગુજરાતી મૂવી 2022ની અંદર આવી હતી. સાયન્સ ફિક્શન મૂવી મલ્હાર ઠાકર સ્ટારર. બોલિવૂડની અંદર યા ફિર ઇન્ડિયન મૂવીઝની અંદર બી સાયન્સ ફિક્શન નહિવત પ્રમાણમાં આપણને જોવા મળે છે. એવી લગીને તો આપણે ગુજરાતીની અંદર, આપણી ગુજરાતી લેંગ્વેજની ભાષાની અંદર એક સાયન્સ ફિક્શન મૂવી બની ગઈ, જેની કદાચ મોસ્ટ પ્રોબેબલી કોઈને ખબર નથી. આ મૂવી બેઝ છે એક જબકિયું, મતલબ કે એક એવી ઉલ્કા જે જમીન પર ઢસડી આવે છે, એવું ડિવાઇસ ઢસડી આવે છે, પૃથ્વીની ઉપર પડે છે, ગુજરાતના એક ગામની અંદર પડે છે. જે ડિવાઇસ એવું હોય છે કે જે તમને એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરી શકે છે, મતલબ કે એક જગ્યાએથી ગાયબ થઈને બીજી જગ્યાએ તમને પહોંચાડી શકે છે. એ પ્રકારનું આ ડિવાઇસ હોય છે, જે મુખ્યત્વે કોઈ બીજા ગ્રહવાસીઓએ તેને પૃથ્વી પર મોકલ્યું હોય છે. અને આઈ થિંક વિક્રમ સારાભાઈ સાથે પણ ઘણો એવો મેળમિલાપ કરેલો છે આ સ્ટોરીનો. મૂવીની અંદર એલિયન્સ પણ થોડી સેકન્ડો માટે બતાવવામાં આવ્યા છે. અને આ મૂવી એક સાયન્સ ફિક્શન તરીકે આપણી સામે રાખવામાં આવે છે, પણ ક્યાંક ને ક્યાંક આની સ્ટોરી થોડી કહેવાય કે પાટા ઉપરથી પાટો બદલી કાઢે છે, કેમ કે આની અંદર મિક્સઅપ થોડો કોન્સેપ્ટ આવી જાય છે કે ગુજરાતી ભાષાને સાચવી જવાનો પણ કોન્સેપ્ટ આવે છે. અને કોન્સેપ્ટ આવે છે કે ગુજરાતી જે શાળા છે, પ્રાથમિક શાળા જેને કહે છે, કે ગુજરાતી શાળા કહે છે, તેને બચાવવા માટે શું કરે છે. સાયન્સ લગતો બી આવો આની અંદર ટોપિકને છંછેડા હોય છે. સાયન્સને લગતા બી ઘણા ક્વેશ્ચન આન્સર તમને મળી રહેશે. જો સાયન્સ સાથે તમને વિજ્ઞાન સાથે ઘણો એવો મેળ મિલાપ છે તમારો, સાયન્સ વિજ્ઞાન સાથે પણ તમને સારું એવું નોલેજ છે યા પછી સારું એવું તમને જાણવાનો રસ છે, તો આ મૂવી તમને ગમી શકે છે. અને બાળકો માટે પણ આ મૂવી એક સારું એવું સોનું સાબિત થાય એવી છે, કેમ કે બાળકોને પણ આ મૂવી પસંદ આવી શકે. જેવી કે 3 ઇડિયટ્સ મૂવી કહી શકો, કાં તો પછી કહી શકો તમે તારી જમીન પર. જે સ્ટુડન્ટ સાથે વ્યવહાર કઈ રીતે કરે છે એક શિક્ષક કઈ રીતે ભણાવવાનું જાણે છે, મસ્તીથી ભણાવવાનું જાણે છે, તે પણ સારું એવું આ મૂવીની અંદર વર્ણવેલું છે, જે તમને ઘણી ખરી લગી તમને આકર્ષી શકે છે એ પ્રકારનું છે. જબકિયું જે ડિવાઇસની વાત કરે છે, તેનું કામ એટલું ઝાઝું હતું નહીં મૂવીની અંદર, પણ વચ્ચે આ મૂવી કદાચ થોડો પાર્ટો ચેન્જ કરે છે તો તમને થોડા ડિસ્ટ્રેક્ટ કરી શકે છે. બાકી ક્લાઇમેક્સ જેટલું નજીક આવશે તેમ તમને ઇન્ટરેસ્ટિંગલી પોતાની તરફ આકર્ષશે આ મૂવી, કેમ કે ફર્સ્ટ હાફ થોડો ખેંચાયેલો લાગી શકે છે. બાકી આ મૂવી જે ક્લાઇમેક્સ તરફ આગળ વધે છે તો તમને પોતાની તરફ વધારે આકર્ષશે, અને ક્લાઇમેક્સ પણ સારો એવો ઢળાયેલો એવો તમને લાગી શકે છે. કેમ કે આની જે મૂન હોય છે તેના દૃશ્યો બતાવવામાં આવે છે આપણને. અંતરિક્ષનું થોડું દૃશ્ય, મતલબ કે થોડું 3D તરીકે યા ફિર VFXનો યુઝ થયો છે, જે તમને લાગી આવશે કે હા આની અંદર VFX યુઝ થયો છે, પણ ઘણા અર્થે સારું એવું બતાવવાનો ટ્રાય કર્યો છે. ગુજરાતી તરફથી આવી એક મૂવી આવી છે, તો મૂવી આવી છે તો એપ્રિસિએશન બની શકે છે, કેમ કે બજેટ ઓછું છે પણ જે કરવાની જે તાકાત છે તે બતાવી છે, તે ઘણા અર્થે તાળીઓથી વધાવવા લાયક છે.